સમાચાર ડાંગથી પ્રાપ્ત થયા છે, જ્યાં ડાંગમાં ધોધમાર વરસાદને લઈને કલેક્ટરનું જાહેરનામું. પ્રવાસન સ્થળો પરના જળાશયોમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. નદી, ધોધ, તળાવ અને ચેકડેમ સહિત તમામ જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. 22 જુલાઈ 2026 સુધી જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનારા સામે બીએનએસની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ડાંગ જિલ્લો પ્રકૃતિના ખોળે વસેલો જિલ્લો છે અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ, સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે અત્યારે ડાંગમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, પર્વતીય વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા જુદા વોટર બોડીઝ, નદી, તળાવો, જળાશયો, ધોધ વગેરે કે જ્યાં જવાથી માનવ મૃત્યુ થવાની સંભાવના છે તેવા જોખમી સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. આથી સર્વે નાગરિકોને વિનંતી છે કે આવા કોઈ જોખમી સ્થળોએ પ્રવેશ કરે નહીં અને સરકારની આ કામગીરીમાં સહકાર આપે.